वंदे मातरम विद्यार्थी मित्रों त्रिकोणमितीय विधेयोનો JEE નો લેક્ચર કન્ટિન્યુ કરીએ ઉકેલ ઉપર આપણે MCQ જોવાના છે આ વખતે ચાલો a cos x + b sin x જ્યાં mod c = √s² + b² ને ઓપ્શન એ અનન્ય ઉકેલ છે અનંત ઉકેલ છે ઉકેલ નથી કે એક પણ નહીં હવે આ પ્રકારનું આપણને અહીંયા સમીકરણ આપેલું છે a cos + b sin = c અહીંયા mod c = √s² + b² આવું થયું બરાબર રકમ સોરી = નથી અહીંયા ગ્રેટર છે ગ્રેટર આવશે તમે બંને બાજુ વર્ગ કરો તો mod c નો વર્ગ c² ગ્રેટર s² + b². હવે આ પ્રકારનું સમીકરણ હોય a cos + b sin = c અને શરત આ રીતની થઈ જતી હોય c² ગ્રેટર s² + b² બરાબર તો આ સમીકરણને ઉકેલ મળે નહીં ઉકેલ નથી એટલે આ શરત યાદ રાખજો ઓપ્શન તો શેષ એ પ્રકારનો એક્ઝામ્પલ અહીંયા છે જુઓ cos x + sin x = 2 નો વ્યાપક ઉકેલ આપણને ફાઇન્ડ કરવાનો કીધો છે તો તમે ધ્યાનથી જુઓ તો આ a cos + b sin બરાબર c એવું છે તો a ની જગ્યાએ અહીંયા છે 1 b ની જગ્યાએ છે પણ 1 c ની જગ્યાએ 2 વર્ગ કરો a² 1 b² 1 અને c² બેનો વર્ગ 4 તો અહીંયા તમે જુઓ c² બરાબર 4 છે તો e a² + b² નો તમે સરવાળો કરો તો 2 થાય તો c² ગ્રેટર s² + b² આ શરત આવી માટે આ સમીકરણને ઉકેલ મળે બરાબર એટલે આ પ્રકારનું વિધેય હોય ત્યારે જ આ શરત લાગુ પડે એટલે વિદ્યાર્થી મિત્રો આ કન્ડિશન તમે યાદ રાખજો a cos x + b sin x = c ઓકે ચાલો tan 3x નો વ્યાપક tan 3x = 1 નો વ્યાપક ઉકેલ શું થાય તો એ તો તમને ખ્યાલ જ છે બરાબર યાદ કરો sin x = sin y હોય તો x બરાબર આપણે n π ± 1/n બરાબર એ આપણે વ્યાપક ઉકેલ તરીકે લેતા cos x = cos y હોય તો 2n π ± y વાળું લેતા બરાબર અને tan x = tan y હોય તો n π + y એ આપણે એનો વ્યાપક ઉકેલ તરીકે લેતા તો અહીંયા બહુ સિમ્પલ છે tan 3x = 1 એટલે કે tan π/4 આવું થાય એટલે કે tan x = tan y હોય તો x = n π + y એટલે કે π/4 જ્યાં n belongs to z બરાબર પણ અહીંયા x ની જગ્યાએ 3x છે 3 ને ઓલી બાજુ ભાગી દયો બરાબર તો x બરાબર આવશે n π/3 + π/12 ઓપ્શન બી બરાબર 3 ને ભાગી દો તમે તો x બરાબર n π/3 + π/12 ચાલો નેક્સ્ટ ત્યાર પછીનો એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો કે જો tan 3θ - 1 tan 3θ + 1 √3 નો વ્યાપક ઉકેલ શું થાય આ ઓપ્શન લખવાની જરૂર નથી તમને ખ્યાલ જ આવી જશે tan 3θ - 1 tan 3θ + 1 √3 છે બરાબર હવે 1 છે તો ઇટ મીન્સ કે હું આને tan π/4 લખી શકું યસ આ tan 3θ + 1 છે +1 ને હું આગળ રાખું પ્લસ tan 3θ ની હારે ગુણાકારમાં tan π/4 છે હું કહી શકું બરાબર કેમ કે * 1 હોય ને 1 ની જગ્યાએ હું tan π/4 એવું લખી શકું તો તમે જો વિદ્યાર્થી મિત્રો આવું આ tan 3θ - π/4 tan x - y નું સૂત્ર બીનું ચેક કરી લ્યો tan x - tan y / 1 + tan x * tan y બરાબર √3 સમજ પડી વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવ્યો બરાબર તો અહીંયા tan 3θ - tan π/4 એ tan √3 ક્યારે હોય π/3 તો tan x આ છે tan y આ છે tan x બરાબર tan y હોય તો x બરાબર n π + y આવું થાય બરાબર તો આ મુજબ તમે થીટા ફાઇન્ડ કરી લેજો સમીકરણનું સમાધાન કરીને એ આપણો શું થશે આન્સર બરાબર ચાલો નેક્સ્ટ અહીંથી આ સેલ જાતે પૂરો કરો નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આવો એક્ઝામ્પલ છે
કે ભાઈ tan 2 થીટા into tan થીટા બરાબર 1 નો વ્યાપક ઉકેલ ખાલી જગ્યા છે. તો આપેલા સમીકરણનું પહેલા આપણે સમાધાન કરવું પડશે. બરાબર, આ બધા સમીકરણ સ્વરૂપ જ છે. ડાયરેક્ટ વિધેય સ્વરૂપ હોય, ફોર એક્ઝામ્પલ tan 3x બરાબર 1, તેનો ઉકેલ તો બહુ ઈઝી છે તમારા માટે. બરાબર, અહીંયા સમીકરણ સ્વરૂપ છે tan 2 થીટા * tan થીટા બરાબર 1. તો અહીંયા આપણે શું કરીએ? sin cos માં ફેરવો જોઈએ. તો અહીંયા થશે આ sin 2 થીટા / cos 2 થીટા. tan થીટા છે એટલે sin થીટા / cos થીટા બરાબર 1. છેદ છે એને બધી બાજુ જવા દો તો એ ગુણાકારમાં જશે એટલે sin 2 થીટા * sin થીટા બરાબર cos 2 થીટા * cos થીટા 1 સાથે ગુણાકાર થઈ ગયો એટલે આ બાજુ આવી જાય. પ્લસ છે બરાબર ને આ બાજુ લાવો તો માઈનસ થાય. બરાબર, તો બરાબર ને આ બાજુ મે લઈ લીધો માઈનસ = 0 આવું થયું. અથવા બરાબર આમ હતું ને આ સાઈન ને ઓલી બાજુ જવા તો આ બાજુ 0 રહેશે એટલે આ થઈ ગયું 0 બરાબર cos 2 થીટા * cos થીટા માઈનસ sin 2 થીટા * sin થીટા. એટલે આ cos a + b નું સૂત્ર બની ગયું વિદ્યાર્થી મિત્રો. બરાબર, cos માં નિશાની બદલાઈ જાય એટલે આ થઈ ગયું cos 2 થીટા + થીટા બરાબર 0 એટલે કે cos 3 થીટા બરાબર 0. cos 0 ક્યાં હોય? y અક્ષ પર, sin 0 x અક્ષ પર. એટલે સિમ્પલ 3 થીટા બરાબર 2n + 1 π/2 જ્યાં n belongs to z આવું થાય. 3 ને આ બાજુ ભાગી ગયો તો થીટા બરાબર 2n + 1 π/3 દુ 6 જ્યાં n belongs to z. આ આપણો આન્સર થશે. રેડી? ચાલો, મેઈન વસ્તુ વિદ્યાર્થી મિત્રો કે તમે આ સમીકરણનું કઈ રીતે સમાધાન આપો છો એ જ છે. ત્યાર પછી નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે લઈએ. એવું છે અહીંયા કે tan² થીટા + cot² થીટા = 2 નો ઉકેલ. ચાલો હવે જુઓ, આનો આપણે ઉકેલ મેળવવાનો છે વિદ્યાર્થી મિત્રો. કાઈ વાંધો નહીં, મેળવી લઈએ. અહીંયા તમે ચેક કરો કે ભાઈ આ tan² થીટા +2 છે ને અંદર લઉં એટલે -2 થશે અહીંયા હું આવી જશે 0. 2 ને મેં અંદર લીધું. હવે જો અહીંયા હું શું કરું છું બરાબર સમજજો. tan² થીટા -2 * tan થીટા * cot થીટા. tan અને cot એકબીજાના વ્યસ્ત અને બંનેનો ગુણાકાર શું થાય? 1. બરાબર, તો અહીંયા 1 છે તો 1 ની જગ્યાએ મેં tan * cot લખ્યું અને પ્લસ cot² થીટા = 0 તો છે. આમ હું કામ કર્યું? કેમ કે આ તમે હવે ચેક કરો tan થીટા - cot થીટા ની આ પૂર્ણ વર્ગ બહુપદી બની ગઈ. વર્ગ છે સામે 0 છે, વર્ગમૂળ લ્યો તો સામે 0 નો વર્ગમૂળ તો 0 જ થશે = 0. તો tan થીટા - cot થીટા ઓલી બાજુ જાય એટલે પ્લસ cot થીટા બરાબર. tan થીટા cot થીટા એટલે 1/tan થીટા એમ લખી શકું. tan થીટા અહીંયા ગુણાય એટલે tan² થીટા = 1 એવું થાય. બરાબર, તો અહીંયા 1² છે બંને બાજુ વર્ગમૂળ લ્યો તો ±1 થાય. tan 1 ક્યારે હોય? π/4 પણ ±1 છે એટલે કે ±π/4 માં લખી શકું. યસ, tan અયુગ્મ વિધેય છે એટલે માઈનસ ક્યાં આવશે? 12. બરાબર, tan ±1 માટે હું tan ±π/4 આવું લખી શકું. તો tan x બરાબર tan y સ્વરૂપ થયું. x ની જગ્યાએ થીટા તો n π ±π/4 જ્યાં n belongs to z. This is our final answer. જો આ અયુગ્મ હોત tan³ તો અહીંયા +1 જ રહે. એ યુગ્મ છે ત્યાં પ્રોબ્લેમ આવે છે. તો આપણે ± કરવો પડે છે. આ પ્રકારનો દાખલો હું તમને હજુ એ પ્રકારનો સાથે જ લઈ લઉં છું. જો આવો દાખલો છે બરાબર સમજજો. એક્ઝામ્પલ tan n થીટા cot n થીટા બરાબર 2 નો ઉકેલ આપણે ફાઇન્ડ કરવાનો છે જ્યાં n અયુગ્મ છે. બરાબર, ચાલો હવે જો આ પ્રકારનો દાખલો છે tan n થીટા cot n થીટા બરાબર 2. હવે
tan raised to n theta plus cot raised to n theta છે તો cot ને 1/tan raised to n theta કહી છે ઓકે ના સમજ પડી લસા આપો તો tan raised to n theta into tan raised to n theta તો tan raised to n theta નો વર્ગ plus 1 tan raised to n theta આ બાજુ ગુણાય એટલે 2 into tan raised to n theta અને આ બાજુ લઈ ગયો પ્લસ છે તો tan raised to n theta નો વર્ગ plus 2 સોરી પ્લસ છે આ બાજુ આવે એટલે માઈનસ tan raised to n theta plus 1 બરાબર 0 આ તમે જુઓ તો tan raised to n theta નો વર્ગ minus 2 raised to tan raised to n theta ટૂંકમાં x વર્ગ minus 2x plus 1 બરાબર 0 હોય તો x minus 1 ના વર્ગની પૂર્ણ વર્ગ બહુપદી છે વિદ્યાર્થી મિત્રો અહીંયા x તરીકે આપણે સરળતા ખાતર tan raised to n theta ની જગ્યાએ લીધો છે બરાબર તો બંને બાજુ વર્ગમૂળ લો તો x minus 1 બરાબર 0 x બરાબર 1 તો x ની જગ્યાએ tan raised to n theta છે વિદ્યાર્થી મિત્રો અહીંયા n કીધું છે યુગ્મ અયુગ્મ છે બરાબર એ બે કન્ડિશન લઈ બે દાખલા પૂછાય છે n યુગ્મ હોય તો અહીંથી આ સેમ જવાબ બરાબર અહીંથી આ સેમ tan theta બરાબર +1 -1 અને જો n અયુગ્મ હોય વિદ્યાર્થી મિત્રો તો tan theta ડાયરેક્ટ 1 બરાબર એટલે કે આ થઈ ગયું tan theta tan pi/4 એટલે કે theta બરાબર n pi plus pi/4 અથવા k pi હોય બરાબર જ્યાં n belongs to z સમજ પડી વિદ્યાર્થી મિત્રો એટલે આ કોન્સેપ્ટ બી અગત્યનો છે બરાબર જોજો ચાલો ત્યારબાદ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ નેક્સ્ટ એવું કીધું છે કે cos square theta plus sin theta plus 1 બરાબર 0 ને ખાલી જગ્યા અંતરાલમાં ઉકેલ છે ઓપ્શનમાં -pi/4 થી pi/4 બરાબર pi/4 થી 3pi/4 બરાબર 3pi/4 થી 5pi/4 5pi/4 થી 7pi/4 કયા અંતરાલમાં આનો ઉકેલ છે વિદ્યાર્થી મિત્રો બરાબર એ આપણે અહીંયા જોવાનું છે ચાલો તો કાઈ વાંધો નહીં અહીં જો cos square theta છે plus sin theta plus 1 બરાબર 0 છે તો cos square theta એટલે વિદ્યાર્થી મિત્રો હું લખી શકું 1 minus sin square theta plus sin theta plus 1 બરાબર 0 લખી શકું આ વ્યાસ હવે અહીંયા એકને હું બે કરીશ આ રીતના થઈ શકે 1 minus sin square theta એટલે અહીંયા બે અવયવ પડી શકું 1 minus sin into 1 plus sin theta આના બે અવયવ પડ્યા આ બે અવયવ અને પ્લસ sin theta plus 1 છે એટલે 1 plus sin theta as it is લખો એટલે એક પદ આ બીજું પદ બંનેમાંથી 1 plus sin theta કોમન આવ્યું બરાબર તો અહીંયા શું બાકી રહ્યું 1 minus sin theta અને અહીંયા બાકી રહ્યું plus 1 તો આ થઈ ગયું 1 plus sin theta અહીંયા થઈ ગયું વિદ્યાર્થી મિત્રો 2 minus sin theta બરાબર 0 બરાબર બે પદ ગુણાકારમાં છે એટલે કે 1 plus sin theta બરાબર 0 और 2 minus sin theta બરાબર 0 આ 2 ઓલી બાજુ જાય એટલે માઈનસ થાય -2 માઈનસ કેન્સલ sin theta બરાબર 2 વિદ્યાર્થી મિત્રો આ શક્ય નથી શું કામ કેમ કે sin નો વિસ્તાર છે સંવૃત -1 થી 1 sin ની મહત્તમ કિંમત મેક્સિમમ વેલ્યુ 1 છે અને મિનિમમ વેલ્યુ -1 છે બરાબર 1 કરતા મોટી ન હોય અહીંયા 2 છે એટલે આ શક્ય નથી એટલે 1 plus sin theta બરાબર 0 એટલે કે sin theta બરાબર -1 sin -1 ક્યાં હોય ત્રીજા ચરણમાં બરાબર sin 1 ક્યારે થાય pi/2a ત્રીજા ચરણમાં દર્શાવવું હોય તો sin pi plus pi/2 આ ત્રીજું ચરણ થઈ ગયું એટલે sin theta બરાબર sin 3pi/2 બરાબર 3pi/2 માંથી કયા અંતરાલમાં આવે બરાબર એનો ખ્યાલ આવે તો ડિગ્રીમાં ફેરવી ગયો pi/2 એટલે 90 90 તેરી 200
270 એટલે અહીંયા જુઓ pi by 4 એટલે 45 pi by 4 એટલે 45 થાય 45 પંચા કરીએ એટલે 200 ને 55 એટલે 275 થાય ને 225 આ અંતરાલમાં આવશે 3 pi by 2 બરાબર એની વચ્ચે આવશે ત્યારબાદ નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ વિદ્યાર્થી મિત્રો બરાબર ચાલો શું કીધું છે કે ભાઈ tan 3x minus tan 2x upon 1 plus tan 3x into tan 2x બરાબર 1 નો ઉકેલ શું થાય હવે આ ઈઝી છે બરાબર આ કોનું સૂત્ર છે તમને જોતા જ ખ્યાલ આવી જાય tan x minus tan y upon 1 plus tan x into tan y તો tan 3x minus 2x નું આ સૂત્ર છે 1 તો આ થઈ ગયું tan x બરાબર 1 એટલે આ તમે જાતે કરી શકજો બહુ ઈઝી છે ચાલો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ એક્ઝામ્પલ sin raised to 50 घात minus cos raised to 50 घात x बराबर 1 નો વ્યાપક ઉકેલ બરાબર ચાલો ઓપ્શન છે 2n pi plus pi by 3 2n pi plus pi by 2 અહીંયા n pi plus pi by 3 અને n pi plus pi by 2 હજુ sin raised to 50 ઘાત છે minus cos raised to 50 ઘાત છે અને સામેની બાજુ જવા દો તો 1 plus cos raised to 50 ઘાત x આવું હવે જુઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કન્સેપ્ટ ખાલી સમજવાનો છે બરાબર જોજો sin x બરાબર 1 plus cos 50 ઘાત x હમણાં આપણે વાત કરી કે sin ની કિંમત 1 કરતા મોટી ન હોવી જોઈએ તો cos ની ઉપર 50 ઘાત એટલે યુગ્મ છે અને કદાચ cos ઋણ હોય તોય ધન એટલે cos અહીંયા 0 જ હોવો જોઈએ બરાબર cos 0 હોય તો sin x ની મેક્સિમમ વેલ્યુ જે 1 છે એ જળવાય અહીંયા cos ની કોઈ પણ વેલ્યુ આવશે 0.1 એ આવશે ઇવન 0.1 આવે તો આવું થાય ને sin ની 50 ઘાત x બરાબર 1 0.1 સપોઝ થાય તો 1 0.1 એટલે 1.1 આ શક્ય નથી કેમ કે sin ની વેલ્યુ વધુ હોય છે 1 કરતા મોટી નથી બરાબર એટલે કમ્પલસરી અહીંયા આ જે cos છે એ કેવો હોવો જોઈએ 0 જ cos x ની કિંમત 0 ની 50 ઘાત એટલે 0 તો જ આ સમીકરણ સાચું પડે નહીં તો પડે cos 0 ક્યાં હોય ઉપર y x માં બરાબર y x પર તો અહીંયા x બરાબર સિમ્પલ 2n + 1 pi by 2 જ્યાં n belongs to z આવું થાય બરાબર પણ ઓપ્શનમાં તમે જુઓ 2n + 1 pi by 2 નથી કાઈ વાંધો નહીં અહીંયા cos અહીંયા 0 હોય તો sin અહીંયા શું હોય 1 તો થાય ને આગળના એટલે તો આપણે લઈ શકું કે sin x cos અહીંયા 0 લીધો તો sin 1 હોય તો sin x બરાબર 1 હું લઈ શકું sin ની 50 ઘાત બરાબર એટલે sin 1 થયો તો sin 1 ક્યારે હોય વિદ્યાર્થી મિત્રો એની કિંમત pi by 2 કઈ હોય pi by 2 એટલે આપણો ઓપ્શન આવશે n pi plus pi by 2 કેમ કે યાદ કરો sin x બરાબર sin y હોય તો x બરાબર n pi plus minus 1 raised to n y આવું થાય અને y ની જગ્યાએ 1 છે એટલે કે it means કે sin pi by 2 બરાબર તો n pi plus y pi by 2 એટલે આપણો ઓપ્શન આવશે D સમજ પડી વિદ્યાર્થી મિત્રો ચાલો નેક્સ્ટ નેક્સ્ટ એક્ઝામ્પલ આવો છે કે ભાઈ સમીકરણ 3 sin square x
7 sin x plus 2 બરાબર 0 ના અંતરાલ 0 થી પાઈ માં ઉકેલોની સંખ્યા ખાલી જગ્યા છે 0 5 6 કે પછી 10 બરાબર ચાલો ઉકેલની સંખ્યા આપણને પૂછી છે 0 5 6 10 કોની 3 sin square x -7 sin x plus 2 તો sin x ની ભેગાત બહુ બધી છે જો 3 2 6 6 ના એવા ભાગ પાડો સરવાળાથી 7 જવાબ આવે 6 એકા 6 તો 3 sin square x -6 sin x sin x plus 2 બરાબર 0 આમાંથી 3 sin x કોમન તો અહીંયા sin x -2 એવું રહ્યું -1 કોમન sin x -2 બરાબર 0 એવું અહીંયા 3 sin x -1 અને અહીંયા sin x -2 બરાબર 0 it means કે 3 sin x -1 બરાબર 0 और sin x -2 બરાબર 0 તો sin x બરાબર 2 આ શક્ય નથી કેમ કે sin ની કિંમત 1 થી મોટી હોય તો અહીંયા sin x બરાબર -1 ઓલી બાજુ જાય +1 ત્રણ ભાગ ગુણાકારમાં આગળ જાય ભાગાકારમાં sin x બરાબર 1/3 sin 1/3 ક્યારે હોય ખબર નથી કેમ કે sin તો 0 1/2 1/√2 √3/2 અને 1 હોય તો જ ખબર છે તો આમાંથી આપણે એક એવો અનુમાન લગાવી શકીએ કે sin ધન છે તો એકમ વર્તુળમાં sin ધન વિદ્યાર્થી મિત્રો પ્રથમ ચરણમાં અને બીજા ચરણમાં જ હોય તો sin ધન છે એટલે ઇટ મીન્સ કે એના બે ઉકેલ થઈ ગયા 0 થી ચાલુ કરીએ તો અહીંયા પાઈ આવે બરાબર તો 0 થી પાઈ માં બે ઉકેલ થઈ ગયા આખું એક ચક્ર પૂરું કરું અહીંયા 2 પાઈ તો 0 થી એક રાઉન્ડ ફરવું એટલે બે ઉકેલ થઈ ગયા પણ આપણે એમાં ઉકેલ કીધા છે 0 થી 5 પાઈ તો 2 પાઈ થી અહીંયા હું આવું 3 પાઈ તો પાછા બે ઉકેલ થયા એટલે 4 થયા 3 પાઈ થી અહીંયા ફરીને આવું 4 પાઈ બરાબર 4 પાઈ થી પાછો અહીંયા જાવ એટલે 5 પાઈ એટલે પાછા બે આવ્યા એટલે 2 2 0 થી પાઈ માં બે ઉકેલ 2 પાઈ થી 3 પાઈ માં બે ઉકેલ અને 4 પાઈ થી 5 પાઈ માં બે ઉકેલ એટલે કુલ કેટલા થયા 6 આપણો ઓપ્શન આવશે C સમજ પડી વિદ્યાર્થી મિત્રો તો આ રીતે આમાં આપણે અનુમાન લગાવવાનું હોય છે બરાબર કે કેટલા ઉકેલની સંખ્યા આપણને મળી છે ચાલો ત્યારબાદ ના એક્ઝામ્પલ આપણે લઈએ આમાં તમે સૂત્રની સમજ કેટલી છે વિદ્યાર્થી મિત્રો બરાબર એના આધારે હોય છે બરાબર તો એક એક્ઝામ્પલ આપણે ગણીએ કે આમ છે કે 1 - cos θ બરાબર sin θ * sin θ/2 નો ઉકેલ ખાલી જગ્યા છે જ્યાં અહીંયા n પાઈ 2n પાઈ કે પછી n/2 કે એક પણ હજુ 1 - cos θ તો સૂત્ર યાદ કરો તો 2 sin square θ/2 આ માનું સૂત્ર લખી શકો કેમ કે આપણી પાસે આ સૂત્ર છે ને sin square θ = 1 - cos 2θ/2 એ θ હોય તો 2θ θ/2 હોય તો θ બરાબર તો 1 - cos θ ને કરતા બનાવો 2 અહીંયા ગુણાય જાય તો અહીંયા લખી દો બરાબર હું કામ અડધા ખૂણામાં કન્વર્ટ કર્યું કેમ કે આખો અડધો થાય અડધો આખો એક જ સૂત્રમાં બરાબર એટલે આ જે આખા ખૂણા છે ને અડધામાં કન્વર્ટ કરો છો કેમ કે સાથે એક અડધો ખૂણો આપ્યો છે તો sin θ છે તો 2 sin θ/2 * cos θ/2 sin 2θ ના સૂત્ર મુજબ એ લખી શકું અને sin θ અહીંયા તો છે તો અહીંયા તો 2 sin square θ/2 2 sin θ/2 sin θ/2 તો એ બી થઈ ગયું 2 sin square θ/2 cos θ/2 બંને ધન છે આ બાજુ લાવો તો એ ઋણ થશે -2 sin square θ/2 cos θ/2 બરાબર 0 2 sin square θ/2 સોરી વિદ્યાર્થી મિત્રો કોમન નીકળશે એ વચ્ચે 1 માઈનસ આ થશે cos θ/2 બંને બરાબર 0 છે તો 2 sin square θ/2 બરાબર 0 और 1 माइनस cos θ/2 બરાબર 0 એટલે કે આ થઈ ગયું cos θ/2 બરાબર 1 અહીંયા વિદ્યાર્થી મિત્રો sin 0 છે બરાબર તો sin 0 ક્યાં હોય વિદ્યાર્થી મિત્રો
બરાબર 2 ઓલી બાજુ જાય એટલે 0 થઈ જાય વર્ગમૂળ એટલે ટૂંકમાં થાય sin θ/2 0 થયું એવું થયું બરાબર 0 sin ક્યાં હોય n પાઈ ક્યાં n પાઈ બરાબર તો અહીંયા થઈ ગયું આ θ/2 બરાબર n પાઈ θ બરાબર થઈ ગયું 2n પાઈ જ્યાં sin 0 હોય ત્યાં cos 1 હોય એટલે અહીંયા બી આન્સર θ બરાબર 2n પાઈ જ આવશે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો ચાલો એક્ઝામ્પલ આપું છું એ તમે જાતે ગણજો હવે બરાબર કે અહીંયા 2 cos x - 1 અને 3 + 2 cos x બરાબર 0 નો અંતરાલ 0 થી 2 પાઈ માં ઉકેલ ખાલી જગ્યા છે અહીંયા π/3 અહીંયા 2π/3 અહીંયા π/3 થી 2π/3 π/3 થી 5π/3 બરાબર ત્યાર પછી એક એક્ઝામ્પલ કે ભાઈ cos θ + sin 2θ બરાબર 0 ના -π થી π માં ખાલી જગ્યા ઉકેલ છે બરાબર ઓપ્શન છે 1 2 3 and 4 બરાબર ચાલો આ પ્રકારના એક્ઝામ્પલ તમે બંને જે એક્ઝામ્પલ છે સેલ્ફ પ્રેક્ટિસમાં તમે કરજો બરાબર સુધી